વાર્તા શરૂ કરવા પહેલાં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે મારા ચેનલ ઉપર તમને ખૂબ જ મનોરંજન અને હૃદયસ્પર્શી વાર્તાઓ મળશે. દોસ્તો, મારું નામ આકાશ. હું આગ્રાનો રહેવાવાળો છું. એક વખત હું એક લગ્નમાં ગયો હતો. ત્યાં મારી ભાભી પણ ગઈ હતી, જે મારી ફોઈના દીકરાની પત્ની હતી. ત્યાં લગ્ન દિવસે ભાભી મને મળી અને અમે બંને વાતો કરતા હતા. ભાભી મારાથી મજાક કરી રહી હતી. મને થોડું કામથી જવાનું હતું એટલે મેં ત્યાંથી જવા માટે કહ્યું તો તેમણે મારો નંબર લીધો અને પછી કોલ કરીશ એમ કહ્યું અને સાંજે જાન આવવાની હતી એટલે અમે લગ્નની તૈયારીઓમાં લાગી ગયા. સાંજ પડી તો જાન આવી ગઈ. લગ્ન પણ પતી ગયા. બસ થોડા રિવાજો કરવાના બાકી હતા તો હું કંઈ કામથી ઘરમાં અંદર ગયો. ભાભી ત્યાં ફરીથી મને મળ્યા. ભાભીનો છોકરો બહાર સૂઈ રહ્યો હતો એટલે તેણે મને તેમના દીકરાને બહારથી અંદર ઘરમાં લઈને સૂવડાવવાનું કહ્યું. મેં તેને રૂમમાં લઈ જઈ અને સૂવડાવી દીધો. અમે બંને ત્યાં બેસીને ફરી વાતો કરવા લાગ્યા. ભાભી મીઠાઈનું પેકેટ લઈને આવી હતી. તેમાંથી તેણે અડધો ગુલાબજામ મને ખવડાવ્યો અને અડધો ખુદે ખાઈ લીધો. તે થોડીક કામુક અદાથી ગુલાબજાંબુ ખાઈ રહી હતી એટલે મેં પણ તેને વાસનાભરી નજરથી જોઈ. ભાભી બોલી, મજા આવી તને? ફરી હું કરું? મેં પણ હામાં માથું હલાવ્યું. તેમણે આ વખતે પહેલાં ખુદ ખાધો અને તેના પછી મને ખવડાવ્યો. અમે બંને આવી જ રીતે ગુલાબજાંબુ ખાતા રહ્યા. હું ભાભી સાથે એકદમ ચીપકીને બેસી ગયો. અમે બંનેએ એકબીજાના ખભા ઉપર હાથ મૂકી રાખ્યો હતો. પછી તેણે મને કિસ કરવા માટે ઈશારો કર્યો. અમે પોતાના હોઠને મારા હોઠની પાસે લઈ આવી. હું પણ મારા હોઠને તેમના હોઠ પાસે લઈ ગયો. તેમણે મને 4-5 સેકન્ડની એક નાનકડી શકૂનભરી કિસ આપી. આ મારી પહેલી કિસ હતી. આના પહેલાં મેં કોઈ સ્ત્રી સાથે કિસ કરી હતી નહીં. અમે બંને ખૂબ જ વાતો કરી અને પછી ભાભીએ બાજુના ઘરમાં જવા માટે કહ્યું. મેં કહ્યું, બાજુના ઘરમાં શું કામ? તો તેમણે કહ્યું કે તે ઘર ખાલી છે. તો મેં કહ્યું કે તે કોનું ઘર છે? ભાભી બોલી, તે ઘર અમારા સંબંધીનું છે. ત્યાં લગ્નમાં આવેલા થોડા મહેમાનો આરામ કરી રહ્યા છે. ત્યાં કોઈ જગ્યા જોઈને મસ્તી કરશું. અમે બંને ત્યાં ચાલ્યા ગયા. ત્યાં બધી જગ્યાઓ ભરાયેલી હતી. એક જગ્યા થોડી ખાલી હતી અને ત્યાં અંધાણું પણ હતું. ત્યાં રોકાઈને અમે બંને એકબીજાને ગળે લગાડ્યા. ભાભી મારા હોઠને જોર જોરથી ચૂસવા લાગી અને હું પણ તેના હોઠને ચૂસવા લાગ્યો. આ વખતે લગભગ 10 મિનિટ સુધી ચૂસ્યા પછી મેં ભાભીના ઉપરથી જ સંતરાને દબાવવા લાગ્યો. પછી મેં ભાભીને તેના સંતરા અંદર હાથ નાખીને દબાવવા માટે પૂછ્યું તો તેણે હા કહી દીધું. પહેલાં તો હું કિસ કરતાં કરતાં ઉપરથી જ દબાવી રહ્યો હતો, પરંતુ હવે જ્યારે તે હા પાડી તો તેને બ્લાઉઝના બટન ખોલી અને તેના સંતરા દબાવવા લાગ્યો. મેં અંદર હાથ નાખીને તેની બ્રાને 2 સંતરાથી અલગ કરી દીધા. જગ્યા ન હતી એટલે અમે કંઈ વધારે કરી શક્યા નહીં. લગભગ અડધા કલાક પછી ભાભી લગ્નના કામ માટે ચાલ્યા ગયા. હું પણ બહાર આવીને લગ્નના જે બચેલા કામ હતા તે કરવા લાગ્યો અને પછી સૂઈ ગયો. સવારે 5 વાગ્યે મારી નીંદર ખુલી ગઈ. ભાભીની યાદના કારણે મને નીંદર આવી નહીં. હું 2 કલાક જ સૂઈ શક્યો. જ્યારે હું જાગ્યો ત્યારે ભાભી કંઈ કામથી બહાર આવી. તેણે મને પોતાના ઘરે બોલાવ્યો, એટલે કે મારી ફોઈના ઘરે. ભાભીએ કહ્યું કે હું 2-3 દિવસ પછી મારા ઘરે જઈશ. મેં કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ સાંભળીને ચાલ્યો ગયો. તેના પછી હું ઘરે આવીને મારા કોલેજ ગયો. મેં આ વાત કોલેજમાં મારા દોસ્તો સાથે શેર કરી નહીં. કોલેજથી સાંજે પાછો ફર્યો અને તેમની સાથે ફોન ઉપર વાત કરી. હવે હું હંમેશા તેમની સાથે વાત કરવા લાગ્યો. 3 દિવસ પછી તે પોતાના ઘરે ગઈ. તેના થોડા દિવસો પછી હું પણ તેમના ઘરે ગયો. ત્યારે મારી કોલેજમાં વેકેશન ચાલી રહ્યું હતું. મે મહિનો હતો એટલે વેકેશન હતું. હું એક દિવસ સવારે તેના ઘર જવા માટે નીકળ્યો.
તો રસ્તામાં મામાનું ઘર આવતું હતું, તો ત્યાં રોકાઈ ગયો. મેં વિચાર્યું કે આવતીકાલે ભાભીના ઘરે હું ચાલી જઈશ. ત્યાં રોકાયો હતો. મામી મને જવા દેતી હતી નહીં. મામી બોલી કે 2-3 દિવસ પછી જજે. મામીએ જબરજસ્તીથી મારી બાઇકની ચાવી કાઢીને પોતાની પાસે રાખી દીધી અને ત્યાં ભાભી મને લગાતાર ફોન કરી રહી હતી. મેં કેમ પણ કરીને મામી પાસેથી મારી બાઇકની ચાવી લઈને ત્યાંથી જવા માટે તૈયાર થઈ ગયો. પછી હું ત્યાંથી નીકળ્યો અને સાંજે 5 વાગ્યે ભાભીના ઘરે પહોંચી ગયો. તે મને જોઈને ખુશ થઈ ગઈ. તે સમયે ભાભીના ઘરે બધા ઘરવાળા હતા. ભાભીએ ગરમમાં ગરમ ખાવાનું બનાવીને ખવડાવ્યું અને આરામ કરવાનું કહ્યું. પછી ઘરના બધા લોકો ખેતરે કામ કરવા ચાલ્યા ગયા અને ઘર પર હું અને ભાભી જ હતા. અમે બંને એકબીજાને ગળે લગાડ્યા અને કિસ કરવા લાગ્યા. થોડા સમય સુધી કિસ કર્યા પછી ભાભી મને પોતાના બેડરૂમમાં લઈ ગયા. ત્યાં અમે ચીપકીને ઘણો સમય કિસ કરી અને મેં ભાભીના સંતરાઓને દબાવવા માંડ્યો અને આખા શરીર ઉપર કિસ કરવા લાગ્યો. ભાભી ખૂબ જ ગરમ થઈ ગઈ હતી. પછી મેં ભાભીને બ્લાઉઝ ઉતારી દીધી. તેણે ગુલાબી કલરની બ્રા પહેરેલી હતી, તે પણ મેં હળવેથી ઉતારી દીધી. ભાભીએ નીચે કંઈ પહેર્યું હતું નહીં. પછી મેં મારા કપડાં પણ ઉતારી દીધા અને મારો પોપટ ભાભીના મોઢામાં આપી દીધો. ભાભી મારો પોપટનો ટોપો ચૂસી રહી હતી અને મજા લઈ રહી હતી. લગભગ 5 મિનિટ સુધી ભાભીએ મારા પોપટને ચૂસ્યો. પછી હું હળવેથી ભાભીની ગુફા પાસે ગયો અને મારી જીભ વડે તેની ગુફાને ચાટવા લાગ્યો. ભાભીથી રહેવાયું નહીં એમ હતું નહીં, એટલે તેણે કહ્યું કે હવે તું મારી ગુફામાં મારો પોપટ જલ્દીથી ઘુસાડ. એટલે મેં ભાભીના બંને પગો ઉપર કરી અને મારો પોપટ તેની ગુફામાં ઘુસાડી દીધો. હું અંદર બહાર કરવા લાગ્યો. કરતાં પચપચ અવાજ આવી રહ્યો હતો અને ભાભીની ગુફામાંથી પણ ચીકણો રસ ટપકી રહ્યો હતો. થોડી વખત પછી ભાભી બોલી, તારો પોપટ તો ખૂબ જ જાડો છે. મેં કહ્યું કે હું ગુફામાંથી કાઢી દઉં છું. ભાભીને દર્દથી તડપીને બોલી, નહીં, થોડીવાર પછી બધું ઠીક થઈ જશે. હું તેની સાથે ધીરે ધીરે કરવા લાગ્યો. તે ઘણા સમય બાદ ખોદકામ કરાવી રહી હતી અને આટલો જાડો પોપટ તો તેણે ક્યારેય લીધો હતો નહીં. એટલે જ ભાભીને ઘણું દર્દ થઈ રહ્યું હતું અને મને પણ ભાભીની ટાઈટ ગુફા ખોદવાની મજા આવી રહી હતી. આ મારું પહેલી વખતનું હતું. ભાભીની ટાઈટ ગુફાથી મેં જલ્દી હાર માની લીધી. 5-7 મિનિટમાં જ મારો પોપટે પિચકારી ભાભીની ગુફાની અંદર મારી દીધી. પછી અમે બંને અલગ થઈ ગયા. સમય ઘણો વીતી ચૂક્યો હતો. ઘરના બધા લોકો પાછા આવવાના જ હતા. બીજી વખત ખોદકામ કરવા માટે ભાભી રાજી હતી નહીં કે મારો પોપટ પણ ઊભો થઈ રહ્યો હતો નહીં. બીજી વખત પોપટ ઊભો કરવા થોડો સમય લાગી રહ્યો હતો અને ભાભી પોપટને ચૂસવા માટે હવે રાજી હતી નહીં. ખોદકામનો ખેલ ખલાસ થયો અને અમે બંને પોતાના કપડાં પહેરી અને બહાર આવી ગયા. થોડા ટાઈમના ઘરના બધા લોકો પાછા આવી ગયા. ભાભી પણ રસોડામાં જાય અને જમવાનું બનાવવા લાગી. જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે બધા જમવા લાગ્યા. હવે સૂવાનો ટાઈમ થયો એટલે ભાભીએ ફોઈને કહીને મને પોતાના રૂમમાં સૂવાનું કહી દીધું. ભાભીની સાથે તેનો છોકરો પણ હતો અને તે 3 વર્ષનો હતો. હું ભાભી સાથે તેના રૂમમાં સૂવા ચાલ્યો ગયો. ભાભીએ તેના દીકરાને સૂવડાવી દીધો. તેને બેડની એક સાઈડ સૂવડાવી દીધો. હવે અમે બંને એકબીજાની પાસે આવી ગયા અને એકબીજાને પકડીને કિસ કરવા લાગ્યા. હું ભાભીના હોઠોને ચૂસવા લાગ્યો. ભાભી ખૂબ જ જોશમાં હતી અને આ વખતે લગભગ 20 મિનિટ સુધી અમે ભાભી સાથે ખોદકામ કર્યું. ભાભીનું લગભગ 2 વખત થઈ ગયું હતું અને મારું પણ ભાભીની ગુફામાં પાણી નીકળી ગયું હતું. તે રાત મેં ભાભી સાથે 4 રાઉન્ડ કર્યા. આખી રાત અમે બંને ખોદકામ કર્યું. હું તેના ઘરે લગભગ 5 દિવસ રોકાયો
અને જ્યારે પણ મોકો મળતો અમે ખોદકામ કરતા. એક દિવસ ભાભીને મેં શોપિંગ પણ કરાવી. એક દિવસ તેને પોતાના માવતરના કામ હતું એટલે ત્યાં પણ લઈ ગયો. હું રોજ તેના રૂમમાં સૂતો હતો અને તે ફૂઈને આ વાત કહી દીધી હતી એટલે મારી ફઈને પણ કોઈ પ્રોબ્લેમ હતો નહીં. આ 4 દિવસોમાં ઘરના લોકો જ્યારે ખેતરે જતા ત્યારે 2-3 વખત ખોદકામ કરતા અને રાત્રે 3-4 વખત ખોદકામ કરતા. પછી હું મારા ઘરે પાછો નીકળી ગયો. દોસ્તો, આ વાર્તા તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.